કરી રહી છું। આ મારું ખોડિયું અહીંયા છે। હું મહાન નથી, કોઈ સંત નથી, હા હું બ્રહ્મચારી પણ નથી, પણ મારું હૃદય છે ને એ વૃંદાવનમાં જ પડ્યું છે કાયમ માટે। અને આ મારી મહાનતા નથી, આ મહાનતા એની છે, મોરલી વાળાની। હા, જેમ ગિરિવર ઉપાડ્યો છે ને એમ મારા જેવા કેટલાય ભક્તોને એણે પોતાની આંગળી પર ઉપાડી રાખ્યા છે। હા, એની આ લટો આમાં ઘૂંઘરાડી હવામાં ઉડે ને એ લટોની સાથે એમ આપણાને વીંટાળી રાખ્યા છે એણે, લાલાએ। આમ ઊંઘમાંથી ઉઠો ને, આંખ ખુલે ને અચાનક અડધી રાતે અને તમારા શ્વાસમાં કનૈયો ન હોય ને તો જીવન જીવેલા ખોટું। આજે અહીંયા આપણે કથા પૂર્ણ વિરામ કરીએ ને, અને પૂર્ણ વિરામ થયા પછી, કથાના વિરામ પછી હું એમ કહું ને કે લાલા કથા પૂરી થઈ ને એ તારો ધન્યવાદ। તારી કૃપા ના હોત તો શું હું તારા ગુણગાન ગાઈ શકતે, તારું નામ લઈ શકતે, મારી જીવા પર તારું નામ આવતે? તારી કૃપા છે વાલા। તે તો દયા કરીને મારા જેવી અબળાને તે સ્વીકાર કર્યો છે પ્રભુને। મારા જેવા તો કેટલાયનો તો સ્વીકાર કરતો જ રહે છે। હા, ભોળાનાથને પામવા હોય ને તો કાશી આવવું પડે, હા ગંગામાં નાહવું પડે, પણ મારા લાલાની ભક્તિ કરવી હોય ને, મારા ગોવિંદને મળવું હોય ને તો એમાં તમારે કશું કરવું ના પડે, ખાલી એને મનથી યાદ કરી લેવાનો એકવાર, અને એક પોકાર કરવાનો, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ, બે હાથ ઉપર કરીને રડે છે, હું રડતી નથી। મારી એક આંખમાં આનંદના આંસુ છે કે હું કાશીમાં આવી છું અને મારા લાલાને યાદ કરું છું, અને બીજી આંખમાં મારા વિરહના આંસુ છે કે હું વૃંદાવનમાં અત્યારે નથી, મારે વૃંદાવન રહેવું છે। હા, મારે એની નજરમાં રહેવું છે કાયમ। આંખો ખોલું ને ત્યાં એના દર્શન થવા જોઈએ વૃંદાવનમાં। મારો આ ભાવ મારા લાલાના ચરણોમાં અર્પણ કરું છું અને કહું છું કે પ્રભુ આગલી કથા મને વૃંદાવનમાં આપજે, પ્રભુ મારી લાયકાત એવી બનાવજે, હું લાયક નથી પણ વૃંદાવનમાં તારા ગુણગાન ગાવાની શક્તિ આપજે મને વાલા, અને મને જલ્દી વૃંદાવન બોલાવજે। ને તમે સાચા હૃદયથી અરજી મૂકો ને તો તરત સ્વીકારશે। એટલે બધા આજે કાશીમાં આવ્યા છો ને, તમારા મનની શુદ્ધ ભાવની કોઈ અરજી અહીંયા મૂકીને જાજો ભોળાનાથના ચરણોમાં, અને એનો જવાબ તમને તરત મળશે એવી હું વિશ્વાસથી તમને ભોળાનાથના વતી તમને ગેરંટી આપું છું। હા, પણ મનને શુદ્ધ રાખજો। હા, આવો આહા, આજે એવા ભાવ આવે છે ને હૃદયમાં કે મને એમ થાય છે કે કથા આમ જ કરવી છે, આમ જ કરવી છે, કારણ કે ગ્રંથ વાંચી જવો એ કથા નથી। આજ જાને કી જીદ ના કરો, હા આજ જાને કી જીદ ના કરો। હા, ભોળાનાથ આવું કહેતા હશે, ભોળાનાથ કાશી વિશ્વનાથ આપણા માટે આવું કહેતા હશે, કારણ કે આપણે એના બાળકો છે।